શાંતિ માટે મૌન, એકાંત અને ઉપવાસથી મળે છે. વધુને વધુ મૌન 3-4 કલાક રહો, કરી જુઓ અનુભવ, પછી તમારે ખબર પડશે. બીજું કે ઓછામાં ઓછું ભોજન લો, ઓછામાં ઓછી ઊંઘ લો અને વિવેક વૈરાગથી મનને પરમાત્મામાં પુરાવો. તે પરમાત્મા ઉપર વધુમાં વધુ શ્રદ્ધા રાખો તો ધ્યાન સારું લાગશે. સર્વને શાંતિ જોઈએ છે, પણ લોકો બહારના પદાર્થોમાં શાંતિ શોધે છે. તે વધુ ભૂલે છે. વધુ ધન પદ મેળવાથી શાંતિ મળતી નથી. જ્ઞાની હર પળ પોતાની આ સુરતાને આ પરમાત્મામાં જોડે છે. આ પરમાત્મામાં જોડેલી સુરતા વડે જુઓ ઘણો ગાડો ઘડો માટી વડે બને છે. જુઓ ઘડો માટી વડે બને છે ત્યારે તે ઘડાનું નામ અને રૂપ દેખાય છે. તે ઘડો ફૂટી જવાથી નામ અને રૂપ રહેતું નથી. તે શું રહે છે? માટી. છેલ્લે જે માટીમાંથી જ માટીનો નામ રૂપ એ ઘડાઓ કે કોઈ બી વાસણ બને છે અને એ ફૂટી જવા પછી છેલ્લે માટી જ રહે છે. તો આ શરીરરૂપી ઘડાનું નામ રૂપ બને છે. કોના વડે? આત્માના સંગ વડે. તો શરીરનું નામ અને રૂપને છોડીને આત્મા વડે પરમાત્મામાં શ્રદ્ધા રાખો અને વિવેક વૈરાગ જગાવો. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય સત્વગુણ, રજોગુણ, તમોગુણથી થનારા પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહને છોડી દે છે અને સાક્ષી પેઠે ઈસી રહે છે, તે 3 ગુણોને છોડી દે છે. તે ગુણો જે ગુણોમાં વર્તે છે તે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા દુઃખોથી છૂટીને અમૃત અર્થાત તો અમરપણાનો અનુભવ કરે છે અને પરમાત્માના સ્વરૂપને પામે છે. તો પરમાત્મા સાવ પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર પણ છે. તે થાવરમાં પણ છે અને જંગમમાં પણ છે. થાવર કેને કહેવાય? ઝાડ પાન જે છે એને થાવર કહેવાય. અને જંગમ કેને કહેવાય? જે પાંખોએથી ઉડે કે પગેથી ચાલે એને જંગમ કહેવાય. તે જોવાને અસંભવ છે કારણ કે તે સૂક્ષ્મ છે. પરમાત્મા અહીંયા મોજૂદ છે પણ સૂક્ષ્મ છે. તો જ્ઞાની તે પરમાત્મા સ્વરૂપના ભાનથી ખસતો જ નથી. એ જ્ઞાની સુખ દુઃખને સમાન સમજે છે. તે જ્ઞાની માટી, પથ્થર તથા સોનાને સમાન સમજે છે. તેથી જ્ઞાની લોકોને જે સમજાણું છે તે મારા જેવાને જે પણ સોનાનું આ લૂસ હતું કે ચેન હતા કે વીંટી હતા એ બધાને મતલબ છોડી દીધા. તમને બીજાને જોઈએ તો ભલે, નહીં તો હું વેચી નાખું. તો પણ જ્ઞાની લોક સોનું રૂપું પહેરતા નથી. અને જ્ઞાનીને એ સોનું કે રૂપું જો પહેરે તો એનામાં જ્ઞાન બેસતું નથી. આનો પુરાવો ક્યાં છે કે જે કળિયુગના વારો બેઠો અને કળિયુગ જે છે એ પાપ કરતો હતો, ત્યાં પરિષદે એને રોક્યા અને પરિષદે એને કહ્યું કે તારે નીચ વસ્તુમાં રહેવું. તો બતાવો નીચ વસ્તુ કઈ છે? તો કહ્યું કે સોનું રૂપું. ને એ સોનું રૂપાનું ઉપર કળિયુગનો વાસ છે. અને એ જ કળિયુગ પહેલેમાં પહેલો જ એ પરિષદના મુગટમાં સોનાને રૂપાનો મુગટ હતો અને એમાં એ કળિયુગ બેઠો. અને એ કળિયુગના બેસવાથી એ પરિષદને પાણીની તરસ લાગી
ને ઋષિ ધ્યાન કરતા હતા અને તેની પાસે પાણી માગ્યું ને જવાબ ના આપવાથી એ પરિષદને કળિયુગના કારણે ક્રોધ વધ્યો અને મરેલો સાપ ઉઠાવીને એ ઋષિના ગળામાં પહેરાવી દીધો અને ઋષિના પુત્રે એ જોઈને શ્રાપ દીધો અને 7 દિવસમાં એ નાગ વડે એનું મૃત્યુ થયું. તો ખરેખર સોનું ને રૂપું આજે બધા માણસોને પહેરવું છે અથવા ઘરમાં ભેળું કરવું છે. તેના કારણે આજે મોટા ભાગના લોકોને આત્મા અને પરમાત્મા વિશેના જ્ઞાનની સત્સંગી પુરુષની વાત સાંભળવી ગમતી નથી. તેવાઓને મોજ શોખ કે કોઈ બી નાચગાનની વાતું કરો તો મતલબ કે સુરા તો સાંભળવા તૈયાર છે. પણ હું ઘણાને કહું છું કે મારો સત્સંગ ગોઠવો તો કોઈને મતલબ કે આત્મા અને પરમાત્મા વિશેની સત્સંગની આનંદ આવતો નથી. એનું મુખ્ય કારણ એક સોનું અને રૂપું છે અને બીજો તમોગુણી આહાર છે. જ્યાં સુધી માણસ તમોગુણી આહાર કરે છે તેને આ આત્મા અને પરમાત્મા વિશેના જ્ઞાનની આનંદ રહેતો નથી. કારણ ગીતાજીની અંદર બતાવેલું છે તમોગુણની આહારમાં મનુષ્યને ઊંઘ અને આળસ વધે છે તો એ ઊંઘી જાય કાં આળસ વધારે છે. અને ગીતાના 14મા અધ્યાયના 15મા શ્લોકમાં કહ્યું છે કે તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય પશુ પક્ષી અને ઝાડ પાનમાં જન્મ થશે. તો આવો મનુષ્ય અવતાર મળ્યો છે તો જ્ઞાનીનો સત્સંગ સાંભળી અને તમોગુણી આહાર છોડી સોના રૂપાને છોડી અને આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લો તો આ જન્મ સફળ થયો ગણાય છે. તો સુખ દુઃખને સમાન સમજે તે જ્ઞાની છે અને પ્રિય અને અપ્રિયમાં સમાન રહે તે જ્ઞાની છે. નિંદા અને સ્તુતિમાં સમાન રહે તે જ્ઞાની છે. માન અને અપમાનમાં સમાન રહે તે જ્ઞાની છે. તથા શત્રુ પક્ષ અને મિત્ર પક્ષમાં સમાન ભાવે વર્તે છે તે જ્ઞાની કહેવાય છે. તો આ બધા કર્મોમાં કર્તાપણાનું અભિમાન છોડી દે છે તે જ જ્ઞાની કહેવાય છે. તે મનુષ્ય ત્રણેય ગુણોને તરી જાય છે. અને જે મનુષ્ય ખૂબ જ નિષ્ઠાપૂર્વક ભક્તિ વડે પરમાત્માને ઉપાસે છે કે આ ત્રણેય ગુણોથી પર થઈ પરમાત્મા ભાવ પામવા યોગ્ય બને છે. આ પરમાત્માની સ્થિતિ તે અખંડ એક રસ સુખ શાંતિ આનંદ પરમાત્માનો પામે છે. તો પરમાત્મા સુધી પહોંચવાનો એક જ માર્ગ છે. જીવતા સદગુરુ પહોંચાડે છે. તે સદગુરુ પરમાત્માના દર્શન કરાવે છે. પરમાત્મા પાસે જે પરમાત્મા પાસે છે તે સૂક્ષ્મ છે. તે જ્ઞાની તે આનંદરૂપી પરમાત્મામાં પોતાના આત્માને પુરાવે છે. તેને શુદ્ધ ઉપાસના કહેવાય છે. સત્યકર્મનું અતિ થોડું પાલન કરે છે તે મનુષ્યને જન્મ મરણના મોટા ભયથી ઉગારી લે છે. આ ગીતા અધ્યાય 2:40માં પુરાવો છે. તો થોડું પણ કર્મ કરો પણ સત્ય કરો, પૂરું ઈમાનદારીનું કર્મ કરો. તો થોડું કરશો તો પણ જે છે ને આ તેનું પાલન કરવાથી મનુષ્યનું જન્મ મરણ પાલન થઈ જાય છે. પણ અત્યારે બધાને બીજાની મહેનતે ધન કમાવવું છે. જ્યાં સુધી મનુષ્ય જાત મહેનત કરી ઈમાનદારીનું ધન ઘરમાં પોતે પોતાના પરસેનાવાળું ન લાવે ત્યાં સુધી ઘરમાં કોઈ સંસ્કાર રહેતા નથી. પહેલાંના લોકો જાત મહેનત કરી ને પરસેનાનું ઘરમાં ધન આવતું હતું કે એનું અનાજ લઈને ખાતા હતા. તો બધામાં સંસ્કાર હતા, વિવેક હતા, મર્યાદા હતી, કોઈ વ્યસન ફેશન નહોતા. પણ અત્યારે બધાને કોઈ ફેક્ટરીમાં
કે કોઈ બી લાકડાના ધંધામાં કે કોઈ બી બિલ્ડિંગ ધંધામાં કે ચાહે વેપારમાં બીજા વડે કર્મ કરી અને ધન આવે છે, એના વડે જ ઘરમાં એ ધનનું ભોજન વડે ઘરમાં સંસ્કાર રહેતા નથી અને આળસ અને ઊંઘમાં દિવસમાં 2-4 કલાક સૂતા રહી જાય છે. ખરેખર શરમની વાત છે કે પહેલાંના લોકો દી ઉગ્યા તે કરીને આથમ્યા વચ્ચે ઘરનો આમ સૂર્યનો તડકો પણ જોતા નહોતા. વહેલા ઉઠીને સૂર્ય ઉગે તે પહેલાં મતલબ ગમે ત્યાં કામે ચડી જતા અને દી આથમ્યા પછી ઘેર આવતા. ને અત્યારે આટલું આરામ છે, શાંતિ છે ને છતાં પરમાત્માનું ધ્યાન ધરતા નથી કે પોતાનું જે ઈમાનદારીનું વર્તન કરતા નથી. તો આવો મનુષ્ય અવતાર મળ્યો છે. તો ભાઈઓ, આ અંતઃકરણની શુદ્ધિ માટે ઈશ્રી કરવા સાત્વિક ભોજન, શુદ્ધ આચરણ, શુદ્ધ વિચાર, શુદ્ધ કર્મ અને રજોગુણ અને તમોગુણની ચંચળતા છોડી દો અને એકાંતમાં રહેવાથી સફળતા મળે છે. તો સર્વે દુઃખો મટાડવાનો ઉપાય પૂરી ઈમાનદારીથી સત્યકર્મ કરો. આ જ મૂળ મંત્ર છે. જીવનમાં ઈમાનદારી અપનાવો અને છળ, કપટ, દગો, ફટકો, ચોરી વગેરે છોડી દો તો શાંતિ, સુખ અને મુક્તિ મળે છે. જેટલું મૌન વધુ પાળો તેટલા વધુ આગળ જશો. તો મૌન, એકાંત, ઉપવાસથી પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ છે. દિવસમાં વધુ એકાંત, મૌન, ઉપવાસ રાખો. બહુ ઓછું ભોજન, ઓછી ઊંઘ અને વિવેક, વૈરાગ તો જ લાગે છે. વધુ ધ્યાન પરમાત્મામાં ઉપર શ્રદ્ધા રાખો. બહારના પદાર્થમાં શાંતિ મળે તેમ નથી. હર પળ પોતાના આત્માને પરમાત્મામાં પરાવો. તે શુદ્ધ ઉપાસનાથી વધુ લાભ થાય છે. ખરેખર આવો મનુષ્ય અવતાર મળ્યો છે. તો ખરેખર પરમાત્માની પ્રાપ્તિ માટે 5 પ્રતિજ્ઞા મનુષ્યને પાલન કરવાથી મોક્ષ મળે છે. તો સદગુરુ પાસે જઈ અને આ 5 પ્રતિજ્ઞાનું જ્ઞાન જીવનમાં ઉતારી લો. તો પહેલી પ્રતિજ્ઞા સદગુરુ કઈ આપે છે કે આજથી તન, મન, ધન નિરાકાર પ્રભુનું છે. તો તેને પ્રાણી માત્રના હિતમાં વાપરવાનું, તેનું અભિમાન ન કરવું. પરમાત્માના પ્રાપ્તિને માટે કે મોક્ષ માટે આ પહેલી પ્રતિજ્ઞા જીવનમાં ઉતારો. તન, મન, ધન તે નિરાકાર પ્રભુનું છે. તેને પ્રાણી માત્રના હિતમાં વાપરવું છે. તેને પોતાના સ્વાર્થમાં વાપરવું નથી, મોસો કરવા નથી, તેનું અભિમાન કરવું નથી. તો તમે પહેલી આ પ્રતિજ્ઞા જીવનમાં ઉતારી તો બરાબર છે. બીજું, કોઈ પણ સંપ્રદાય, નાત, જાત, વર્ણ, આશ્રમનું અભિમાન ન કરવું. સમાન દ્રષ્ટિ રાખો. આ ગીતામાં બતાવેલ છે 5મા અધ્યાયના 18 અને 19મા શ્લોકમાં કે હે અર્જુન, તું ગાયમાં, કૂતરામાં, ચંડાળમાં, યતિમાં સમાન દ્રષ્ટિ રાખ. ને સમાન દ્રષ્ટિ રાખવાથી તું હાલમાં અત્યારે જ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જઈશ. આ હું ગીતાજીના 5મા અધ્યાયના 18-19મા શ્લોકમાં પુરાવો છે. તો આજથી બીજી પ્રતિજ્ઞા, કોઈ પણ સંપ્રદાયના નાત, જાત, વર્ણ, આશ્રમનું અભિમાન ન કરવું. ત્રીજો પ્રતિજ્ઞા, કોઈ પણ બીજાના ખાવા, પીવા, પહેરવા વગેરેની નિંદા, નફરત કે તિરસ્કાર ન કરવો. કારણ કે બધાની હાલત એક સરખી નથી. કોઈ શ્રીમંત છે, કોઈ ગરીબ છે.
તો જે પોતાની પરિસ્થિતિ પ્રમાણે દરેક ખાવું પીવું પહેરવું વર્તન કરે છે, તો એમાં કોઈની નફરત ન કરવી. એક વખત મહાત્મા ગાંધીજી રેલવેમાં મતલબ મુસાફરી કરતા હતા. ત્યાં એક બાઈ સામે બેઠી હતી. મહાત્મા ગાંધી તે બાઈને પૂછે છે કે બાઈ, તમે આ મર્યાદાનું પાલન કરો ને. બાઈ કહે, મારા પતિની પરિસ્થિતિ એટલી બધી ગરીબ છે કે તે 6 મીટરની સાડી લાવે છે, તેમાંથી હું અડધી કાપી ને અડધી ધોઈને સુકાવું છું ને હું અડધી પહેર્યું છું. મારી પાસે પૈસાની સગવડ નથી કે હું બીજા કપડાં વધારે પહેરી શકું. ત્યારે મહાત્મા ગાંધીજીએ વિચાર કર્યો કે ભારતમાં આટલી હદે ગરીબી છે. તે દિવસથી એમને જે આફ્રિકાએથી સૂટ બૂટ ને પેન્ટ પહેરીને જે ફરતા હતા, તે પ્રતિજ્ઞા કરી કે આથી મારે એક ધોતી પહેરવી છે અને હું જ્યાં સુધી ભારતમાં દરેક લોકો આ પૂરા કપડાં નહીં પહેરે ત્યાં સુધી હું પૂરા કપડાં નહીં પહેરું, એવી પ્રતિજ્ઞા લીધી. તો આજે દરેકની હાલત સરખી નથી, પણ ખરેખર પોતાની મર્યાદામાં રહેવું, આ ત્રીજી પ્રતિજ્ઞાનું પાલન કરો. ચોથું, ગૃહસ્થાશ્રમ જીવનનો ત્યાગ કરી ક્યારે વેશધારી ફકીર સાધુ ન બનવું. પોતાની જાત મહેનતની ઈમાનદારીનું કમાઈને જીવવું. આ ચોથી પ્રતિજ્ઞા જીવનમાં ઉતારો સદગુરુની. પાંચમું, સદગુરુ થકી જે નિરાકાર પ્રભુનું જ્ઞાન આપવામાં આવેલું છે તે સદગુરુની આજ્ઞા વિના કોઈને ન કહેવું. આ સંત નિરાકારી મિશનના 5 સિદ્ધાંતોને મર્યાદાથી સમતોલ જીવન જીવવું સહેજ સરળ અને સફળ રીતે છે. તે જ્ઞાન જાણવાથી, એક નિરાકારને માનવાથી એક સંકીર્ણ થવાય છે. તો એક સંકીર્ણ માટેના આ 5 નિયમ જીવનમાં ઉતારો તો સુખ શાંતિ થાય છે. તો 5 વિષય. શબ્દ કાનમાં સાંભળી હરણ મરે છે, આ બધા જાણીએ છીએ. જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો આ 5 વિષયને ઝેર સમજીને છોડી દો. તો શબ્દ કાનમાં સાંભળી હરણ મરે છે, પણ આપણે આજે નથી જોવાના ટીવીમાં કે મોબાઈલમાં શબ્દ સાંભળવાનું છોડતા જ નથી. તો સપરસ ચામડીને છબવાથી હાથી મરે છે. તો આપણે જે ગૃહભાગના વાળને કે પોતાની સ્ત્રીને જે સમયે રસ્તામાં કે કોઈની બીજા સામે તેનો હાથ પકડવો નથી. એકબીજાના પતિ પત્નીના હાથને સપરસ થવાથી વિકાર જાગે છે અને મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. પણ આજે હાલના જુવાન છોકરાઓ તે પોતાની પત્નીને હાથ પકડીને જાય છે. તેના માતા પિતાને જરા પણ ભાન નથી કે કહેતા નથી કે તમે પતિ પત્ની છો, એમાં ધોયા નહીં ટળો. પણ આ બધાની વચ્ચે આમ હાથ પકડીને ફેરવું એ સારું નથી. તો એ રૂપ આંખથી જોવાથી પતંગિયો મરે છે. તો આજે નથી જોવા એમાં ટીવીમાં, મોબાઈલમાં વગેરેમાં કે બહાર તે રૂપ જોવા માટે જ્યાં ત્યાં જવું નથી. તો તે છોડતા નથી. રસ જીભથી ખાવાથી માછલો મરે છે અને આપણે જે નથી ખાવું તેવું ખાવાનું છોડતા જ નથી. તો ગંધ નાકમાં ભમરો સૂંઘવાથી કમળમાં બીડાઈ જઈને મરે છે. તો આપણે અંતર વગેરે સૂંઘવાની શું જરૂર છે કે પેટ્રોલ ડીઝલ જરૂરી નથી તો એને બગાડો નહીં. જો 2 વ્હીલરથી જવાય તો 4 વ્હીલર વડે પ્રદૂષણ ફેલાવો નહીં. જેટલું સાદું જીવન જીવાય તેટલું સાદું જીવન જીવાવ તો જ તમે સુખ શાંતિ અને સંતોષમાં રહી શકશો. તો 5 અવસ્થાઓ છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા અને ઉન્મની.
તો જે જાગૃતમાં રહીને જ આ પરમાત્માનું જે કાંઈ કાર્ય કરવું તે કરી શકાય છે, પણ છેલ્લી ઉન્મીની અવસ્થા એટલે તેમાં કાંઈ પણ યાદ નથી રાખવું, બધું જ ભૂલી જવાનું છે. તો ખરેખર 3 પ્રકારના હું તમને મતલબ કે જે છે ને જળ અને ચેતનની પહેલી સમજણ આપું છું કે જળ વસ્તુ કેને કહેવાય અને ચેતન વસ્તુ કેને કહેવાય. કે જે જળ વસ્તુ આપણે જે આ ધર્મની અંદરમાં ગીતાજીના અંદર ખરેખર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર 8 વસ્તુ જળ વસ્તુ બતાવી છે. તો જે છે એ જળ જે છે એનો નફરત નથી કરવો, પણ જે બે એને મતલબ કે પરમાત્માએ બનાવી છે તે પરમાત્મા માનવા નથી, પણ ખરેખર તેને પરમાત્મા સમજીને પૂજવા નથી. તો ખરેખર જે 2 પ્રકારના જે જળ ચેતનનું જ્ઞાન સમજો. 2 પદાર્થ હોય છે, એક જળ બીજું ચેતન. જે જળ જેમાં જ્ઞાન હોતું નથી તેમાં સુખ દુઃખનો અનુભવ હોતો નથી. જેમ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ વગેરેને. બીજું ચેતન જેમાં જ્ઞાન હોય છે અને સુખ દુઃખને સમજી શકે છે, અમને ચેતન કહેવાય છે. જેમાં આત્મા અને પરમાત્મા બંને ચેતન છે. આમાં જીવાત્મા સુખી દુઃખી થાય છે, પરંતુ પરમાત્મા ક્યારે દુઃખી થતા જ નથી. તો ખરેખર 2 વિધા છે, એક આધ્યાત્મિક વિધા, પરાવિધા પરમાત્મા પ્રાપ્તિ માટેની છે, અને બીજી ભૌતિક વિધા અપરાવિધા જે માયા છે. તો માયાની નફરત કરવી નથી, પણ માયામાં રહી જવું નથી. તો 2 જન્મ અને મૃત્યુ, 2 યજ્ઞ, આત્મયજ્ઞ અને દ્રવ્ય યજ્ઞ. તો ખરે આત્મા જ્ઞાન થયા પછી આ દ્રવ્ય યજ્ઞની જરૂર નથી. ગીતાજીના 4થા અધ્યાયના 21મા શ્લોકમાં કહ્યું, હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે. હે પાર્થ, સંપૂર્ણ પદાર્થ જ્ઞાનમાં સમાઈ જાય છે. તો તત્વના જ્ઞાની પુરુષો પરમાત્મામાં, અગ્નિમાં આત્માને જ્ઞાન વડે હોમે છે. આ ગીતા અધ્યાય 4:25માં પુરાવો છે. તો બીજા દ્રવ્યમય યજ્ઞ કરે છે તથા યજ્ઞોને કર્મોમાંથી થાય છે. આ ગીતા અધ્યાય 4:32માં પુરાવો છે. તો ખરેખર 2 પ્રકારના શ્વાસોશ્વાસ, એક પ્રાણવાયુ ઓક્સિજન લેવો મનુષ્યો વડે, અને બીજો કાર્બોડાયોક્સાઇડ લેવો વૃક્ષ અને વનસ્પતિ વડે. તો ખરેખર આ વૃક્ષ વનસ્પતિ વધુ ઉગાડો તો આપને આ વનસ્પતિ 2 લાભ થાય છે. એક તો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે. તો ખરેખર 3 પ્રકારનું ધનની ગતિ થાય છે. એક દાન, બીજો ભોગ અને ત્રીજો નાશ. તો આ દાન કરો પણ ભોગ અને નાશથી થોડા દૂર રહો. પછી 3 એષણાઓ. પહેલી પુત્રેષણા, તે વામાં ન રહી જાઓ. બીજી લોકેષણા, તે એના પહેલી પુત્રેષણા એટલે વાસનામાં ન રહી જાઓ. બીજી લોકેષણા, તે વાહવામાં ન કરો. વિતેષણા, ધન વડે મતલબ કે જે ખોટા કાર્ય ન કરો. પછી 3 પ્રકારના ઋણ ઉતારો. એક પિતૃ ઋણ, ઋષિ ઋણ ને દેવ ઋણ. તે પિતૃ ઋણ ત્યારે ઉતરશે કે જેવી રીતે તમને
પિતૃએ નાના મોટા કરી અને ધંધો કે નોકરી લગાડી દીધા, એવી રીતે તમે સંતાનોને પાળી પોષીને ધંધો કે નોકરી લગાડો તો પિતૃ ઋણ હળવું થાય છે. ઋષિ ઋણ તેને જ કહેવાય છે કે શાસ્ત્રો વાંચો અને તેમાં લખેલું જીવનમાં ઉતારો તો ઋષિ ઋણ હળવું થાય છે. દેવ ઋણ, જે આ પૃથ્વીમાં જીવજંતુ જે છે તે તમામને પોતાની શ્રદ્ધા મુજબ એને જે ઉપકાર કરો, જે ખાવા પીવામાં, તો તમને આ દેવ ઋણ હળવું થાય છે. તો પિતૃ ઋણ માતા પિતા ગુરુ વગેરે વડીલોની સેવા સહાયતા અને સન્માન કરવું. ઋષિ ઋણ ધાર્મિક પુસ્તક વાંચી તેનું જીવનમાં ઉતારી પ્રચાર કરો. દેવ ઋણ પશુ પક્ષી અનાથ અપંગ રોગી વગેરે જીવ પ્રાણી માત્રને ભોજન વગેરેથી સેવા તેમજ આશા વિના પરોપકાર કરો. ખરેખર આપણે આ શરીરમાં 3 પ્રકારના ભોજન પણ હોય છે. એક સાત્વિક ભોજન, જેમ કે મીઠાઈ, દૂધ, ઘી, ફળ વગેરે ગીતા અધ્યાય 9:26 મુજબ લો. સાત્વિક ભોજન મરચાં, મસાલા, દાળ, ચટપટું ભોજન ગીતા અધ્યાય 17:9 મુજબ ન લો, તેથી રોગ થાય છે. ત્રીજું, સાત્વિક ભોજન લો, તેનાથી સારું થાય છે. અને ત્રીજું, તામસિક ભોજન માંસ, માછલી, ઈંડા વગેરે ન લો. તો ખરેખર આપણે 3 પ્રકારના આહારની સમજણ આપી અને 3 દુઃખો છોડવાના ઉપાય જાણો. આજથી શુદ્ધ જ્ઞાન, ઈશ્વર, જીવ, પ્રકૃતિથી બનેલા પદાર્થનું બરાબર સ્વરૂપ જાણી એનો કોઈ પણ બગાડ ન થવો. લાઇટ, પાણી, હવા, અગ્નિ, પૃથ્વી, જે પેટ્રોલ, ડીઝલ, ફટાકડા વગેરેથી બગાડ ન કરવો, તેને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. શુદ્ધ કર્મ શરીર, વાણી અને મનથી સત્ય, ન્યાય તેમજ ધર્મપૂર્વક સુખની પ્રાપ્તિ તેમજ દુઃખોથી છૂટી જવું જે કર્મ કરે છે એને શુદ્ધ કર્મ કહેવાય છે. શુદ્ધ ઉપાસના ઈશ્વરના સાચા સ્વરૂપને જાણી ને ઈશ્વરના જ આનંદ સ્વરૂપમાં પોતાના આત્માને પુરાવવું એ શુદ્ધ ઉપાસના કહેવાય છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી સર્વને હું નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.